નું શાક કરું. બાપરે હા આનંદભાઈ આવો. તમે જબર પંખાનો આયરા બેહો. પંખા તો જો બાપા બે ઘરો છે એક પંખો છે. હા મને જબરદસ્ત તાપ પડ્યો કેવું. તાર તો ગરમી જો બાપ રણ કર્યું છે. અને મારા ભાઈને કીધું લાઈટ બિલ ભરવા જો તમારું લેતા જાવ તાર. તેમાં એટલે તો આયો આટલો લોબો થયો ને ભૂલી આપતો હું તો. એવું છે લાઈટ બિલ તો હું આલું પૈસા તો મને ફોન માં નાખ્યા છે. પૈસા તો ગૂગલ પે કરી દે ખાલી બિલ લાવો. બિલ તો હું આલું. અને ઠંડુ પાણી પીઓ. ઠંડુ પાણી ઓહો તમે જબરું કર્યું છે. બસ ફોન લાવું છું લોકો છો બીજે. અરે એકડો ઘેર વાયો હું. એ અમાર ખેતરમાં વાયો છે લ્યો. અને આનંદભાઈ હગું બગું કર્યું ના કર્યું તમારે જોઈ. ના ના તું કર્યું જ નહીં જોઈ. એ હારું જોગ પર વચો ઊંધી વધારે કરશો. ના ના હવે બે ત્રણ આયો તે જોઈ આવ જઈ. તો ખારું જોઈને કર દો તારા વચો ઊંધી. હવે કરી જ દેવું. હા કરી દેવું. મારે કાકાને સોળી હ તમને અહીંયા બે હ તો વળી વાત કરું તમે જો ફોટો તમારા ભાઈને કહું આજે તો ફોટો મંગાવું. ના ના કરજો કેવું હતું આપણો તો. હા જો વેલા ઈ પેલા. ના ના વાત સાચી આ તો વળી ચોક મેળ પડી જાય હે તમારાની નસીબ. ઓવા આપણે તો હાથ લાંબો કરીએ બીજું તો શું કરીએ તાણ. વાત સાચી છે. હા મને ખબર હતી મેલિયન બૈરા પાસે ગોડો થઈ ગયો મેલિયન બૈરા મને થોડો શક તો પડતો તો કારી આવું જ છે પણ આમાં હું એકદમ મારા ડોશીને બોશીને કહે તો સારું લોચા વાગશે હા ને એવું નહીં પણ થોડો હરમાલો કરવો હવે તમારો રેગડો બેગડો એવો લોલે વટવાઈ બે ત્રણ દાડે પેસ્યો મને ખબર તો પડી જઈએ કે કોક તો સ પણ સારું કહેવા જાઉં ને તો મારો છોકરો હમણાં અવડું વિચારે પૂછવા જ દે છે મારે બાપા હા શેતામાં જઈને ઓટો મારીને આયા વાહ બેહો. બેહું તો પડશે ને હવે તાર બેહવા માટે તો આયા આપણે તો તાત્કાલિક આપું તો શું કહેવાય નહીં યાર હું લેતા હો તમને. હવે તારી જવાની ને અમારા ઘર પણ હોય તો તારા જેવા ના હેડી તાન તમે તો એમ કહેતા કે ટિફિનમાં તો આપવાનું. લ્યો બાપા આપવાનું પણ હારું એવું થઈ ગયું કે હવે ચા પીવાની ઈચ્છા હતી તે ચા પીવા દેખાયો બરોબર. ચા હાલ મેલ દો બાપા. અને પાછું જો તને કે હું આવું ને લુગડો ધોઈને તે શાનનું જોશું હવારનો. ભાભી હા ના હાલો તમે બિલ લેવા હું તો નેકળું તાકી હવે. જાઉં. હાલ ઉભા રહો હાલ આજે જવાનું તે ઘેર આ કલાક તો થયો બેઠા તમારે ના ના યાર આ તો ભાભી વળી વાતે વળી ગયો તે હું વાતે વળી ગયા આખો દાડો લાગુ રહ્યા તમે હું કોઈ નહીં આ છોકરો તમારે અહીંયા નવરો નહીં પડતો નહીં. નોકરી ચાલુ કરી ને તમારે જેવું ના આવે રખડ કરી આપો ના યાર હું એ રખડતો નહીં આ તો આ લાઈટ બિલ લઈ જાઓ ને ભરાઈ જાય ને તમારા ભાઈને ફોન કરી દેજો હો. આ તો ભાઈ બનો એટલે વળી ટોપ ઉપર નાખશે વળી. બાપ હું એ નવરો પડતો નહીં યાર મારે હત્તો લખવો હોય. ઘેર જોવો તમારે ઘેર પૈણા ને એટલો વટા માર કર્યો આ બાજુ તે ડોશીને જ કેવું કાવું છે મને ઓય ની બે છે તું ગાયક ભાઈ બેન મન ખાટલા ઉપર બેહવા દો. તો કોઈ મોટી નેતાજી ચાલ હાય લુગડો ધોઈને આટલો આનંદ આપણા ઘેર તઈ જા તો માયા કરા ચમ હું ચમ તું ઘેર હોય હું ઘેર હોય આપણે મેલેમ ભાઈ બન સહી રહ્યું તું ભાઈ બન મને ડાઉટ પડે ડોશી તો હાચું જ કહી દીધું પહેલી છેલ્લી વાત તમારી જિંદગી ડાઉટ જ્યાં હું હું નાનપણથી જેવો મોણો ના ના તમારી આખી જિંદગી ડાઉટ જ્યાં છે કદી મને તો હું તમને જ કહેતો. હું આ તો આવા ગળી થઈ જાય પેલા તો રૂપ સુંદરી લાગતી તમે ને ઘરમાંથી બહાર ના નીકળવા દેતા મને શી ખબર નહીં પણ- તમારી મારી વાત સાંભળ મારા ઉપર આખી જિંદગી તો વ્યાયામ કર્યો પણ આ બરોબર ના કરાય પણ ખાટલામાં અડી જોઈ બે હલકું ના મને કે હવે જોઈ તાણે મેં કીધું આટલે હી હા કોળીએ કાપું તો એમ શાક વઘાર્યું ઓહો બા શાક વઘાર્યું ના બાપુ કે ચા પીવો તો ચા મેલું ની એટલે કોઈ મારી ચા વાત કોઈ મોને નહીં એકદમ કોઈ ક્યાં તમારે બોલવાનું નહીં તે કશું હતું હા, નહીં તો એટલું બાજુ બધા સાફ નકો પડી પડી રહે ગોળો કર્યા છે ભો નાખ્યા છે મને તો હા એટલું કરવા નકો પડી રહ્યો બસ તાર હું તો તાર બધું લઈને આવ્યા દરથી તે કોઈ લઈને લ્યો જાય બાપા આમ ચા પીવું નહીં બા ચા પીવું? તો મારા રોટલા કરી દીધા છે આ ભગવાનના ઘરથી બાયડી આવી છે હારી આટલી સંસ્કારી અને ડોશી તમે હું ઉપર જોઈ એટલા કહું નકા મન કોઈ હવા નથી આવા વાપરી મેલેમ ભાઈબંધ છે ના આવા કોણ હતું એ લોકો લાઈટ બિલ ભરવાનું હતું એટલા બંધ થવા બાયડી વખત કરતી
કશું હતું નહીં તાન તમે જોણો પછી તે કોક દાળ થાવ એટલે ખાવા પડશે કે ડોહા સાચું કહેતો ખોટું કહેતો હતો ડો ખોટો છે લે હા તો વાંધો નહીં, હું ખોટો તું સાચી ને હા હું થાચી હા લે તા. મને શી ખબર નહીં કયો લે ચામાં ખોડે નહીં શું કરવાનું કયો તમને ડાયાબિટીસ છે એટલે બાપા મેં તો ચા તો ખોટ તો માપી નાખી વાપરી એવું જબર વાપરાય બધી વાતો વાપરી છે પણ હવે તમે મોટા છો એટલે મારે વધારે કોઈ નહીં કેવું વાપર્યું એટલે બીજું કોઈ નહીં બાપા પોતાના બહેરોનો વિશ્વાસ કરાય જ નહીં કોઈ ખાના થાય એટલે પછી કે આમ ડોહો આમ કહેતો બસ હવે લબાડા મૂકો તમારે આરામના ના ના ધંધો આગળ છે એક બાદ જીતે હારા ચા પીવા દે ને હા એટલું કરે ને કે પડી રહો હું મોકે સારી કરો છો ખોટા કજ્જા મેલા બાત તમે ના બોલો બસ નહીં આ તો કદી સુધરતા જ નહીં એટલે ગયા દેતો એ ના ના ઈવોને હું કહેવાનું ઘર ઘરી આપણે કાળ મુડા જેવું મોઢું છે ને કાળું છે મોઢું એ નવી સારે કાળા છે તમારા તો હારેડો બા આટી પાડા કોઈ શાંતિ થાય તમારા નામની લોકાઈઓ મંડોણી ઘરમાં આરામ બૈરું સોવતા ના ના બે કરી એક જિંદગી કાઢી હોય તો છોકરાને વહુને એવું ના થાય આપણે બીજું કહીએ તમને અત્યાર સુધી ગમે તે હેરાન કર્યો હશે અરે મને તો હાહાકાર ખાવા નહીં દીધું આ ગયડાએ તો તાણ હજી ખબર નહીં હાથમાંથી રોટલો લઈ લેતો આ ફાસડ્યો તો તાણ હારેડો તમે ખાઈ લેજો બા હેડો માપ મારે આમ ડોશીના કારણે હલફી નાખશે બાર હમણાં ઉસા આમ શરીરમાં બેસી નાખશે ઉસા શાંતિ રાખો ખબર નહીં પડતા વાત કરો છો આમ સુધરો ખબર નહીં પડતી ના ના પણ જે તમે હોય જોજો બાપા તમે જોન બાપા કજ્જા સુધારું તમને કશું વાંધો નહીં, તમે તમારે જે કરવું એ કરો મારે તો કશું કોઈ કહેવું જ નહીં કોઈ હા કીધા જેવું કશું હોય નહીં કેવું તો જજો કહેવું તમે જો નહીં. હેડો બા તમે ખાઈ લેડો હું તમને ખાવા આપું હેડજો શિવર બાએ છો જ્યાં પોણી મેલ્યો કો નહીં લ્યો તો હારું છે બાવ પોણી થઈ જાય ને એટલે રોટલા કરું અને આ મરચું વાટીના પથરો હોય નું આવ્યું કા મેલ્યો છો એ હારું. ઘરમાં મેલવા નહીં ખબર પડતી તને ના ના આ બાપા ઓલે આ મરચું પાણીનું વાળ્યું કર્યું આ પોણી તમારું અમારે અડધું ઢેકડું ચાલે તું શરીર પ્રમાણે પાણી મેલું છે મેં કીધું કોમ જ તારું મને તો ગમતું નહીં લફડ સાપર કોમ કરે છે તારું કોમ જ મને નહીં ગમતું પાણી બધા કે પાણીની કમી છે બે બોર કર્યા છે 2 લાખના બા એવું નહીં મેં કીધું આ હવે તાપ છે ઉના પાણી મેં કીધું થોડું પાણીમાં આમ બોરો તો થઈ જાય પણ મારે એટલું ઢેકડું પાણી ચાલે તા પાણી વાવે ના ના કોમમાં ભલીવાર નહીં અમુદું અને હગાય વગર મુનું થશે આ હરગાય તું આ તો ઓલવે હું હગાઈ તું આ પાણી તું ઉનું લાઈ જ્યો બાજુ હોય જો બા ઉનું લાઈ છે જો હા ઈ નહીં મુનું લાઈ તને દેખાઈ ગયું ના ના બીજું વેર પાણી અને મારે એટલું પાણી ના ચાલો કોમમાં કેટલો ઈ મેલ્યો છે આ ચા પીતા તા બાપુ બાજે મોમ કરો છો આખો દારૂ બોલ બોલ કરે કોમ નહીં કરતી મો બધું મારા હૈયે નાશ્યું છે તે લેડ હું તાર સુધી પેલા મારો એક લુગડું હોય કે તે ધોઈ નાખું એ તો બધું કરવા દ્યો હું ધોઉં છું બા તમારો લુગડો હા તો ધોઈ નાખતા આ તો જાઉં છું ના તા ચાર વાસણ થી ગહીન પછી એટલે તું મને કોમ બતાય ધોવો જ ધોય નકર પડી રહ્યું તો તું ધોઈ નાખજે સાહેબ એટલો લુગડો ધોઈ દેજે એટલે હું નહીં કાઢું ધોઈ નાખું એડો જો તમે નાવું હોય તો કશું કોમ બોમ કરવું નહીં બસ ચોપલાગીરી કરવી છે કોમમાં તો ભલી વાર નહીં વાહન ધોશે તો એ એફો રાખશે અડધો હરખો ધોશે ઓગળાળા વાહન રાખશે અને આ પોણી આખું મેલવાનું કીધું તો એ અડધું ડેગું મેલ્યું આ ડોહો એક આ ડોહો આ વરી લાયા છે ફાટી પડવા હોય વરી લાયા છે તે કંટાળી જઈશું હાય. જોતા જોતા 12 વાગી ગયા પણ કોઈ ખેતરમાં આમ ચા લઈને નહીં આવતું. ચા લઈને શું કરવાનું કે પેલા મારા છોકરાને કીધું હતું કે એ નોકરી જતો હતો હું કઈ ના થાવડતું કઈ બાળી તો મોકલો કેમ કે મારા ડોશી તો આખો દાડો કજાળ જ્યાં જોતા બાગ એ કદાચ મને લાગતું હશે કે ઘેર જઈને બહેરંગાત બાગતી જશે. હવે છોકરા બહુ લાવી પાવું અત્યારે ના ગમે અત્યારની ડોશીઓ તો પાવું ના ગમે એટલે મારે હવે ઘેર જવું પછી શું કરે છે ખબર બીજી કેવું પછી કે ચાલો ટાઈમ થયો તું શું કર્યું અમે ચંપલ વધુ ને લઈ તો હમણાં હું આવીને લઈ જવું શું સવા દે હાલ વાહ કહે છે પાછી તો બધો જો બા વાહણ કહી
દીધો છું હો તમે નાવત નહીં લેજો આ તો જા કેટલો ઓગરાળા તું વાળમાં બાબુ જ વાળા કરે મારા હોમ તો ચાલી છે ની રાત જોઈ લો ચાલે છે ને માયો ને તમે હવા આવીએ કહું શું હવા? આ જો આ ઠોસડો ધોયો છે કોઈ એક કામ કરજો શું કરું કોઈ ના છોકરા ના આપવા દે પણ બા વાહણ તો ઘસે છે મોમ કરો છો તમે આ વાહણમાં ચો પણ વઘરારા છે હા અસલ કમ્પ્લીટ મેં માટી લઈને હાબુ આવે તો પાણી મેલ્યો છે માટી થી અસલ માટી અને પેલી રસાથી હું વાહણ ઘસું છું પણ તોતા જ જતા નહીં રાત દાડો કંટાળી જઈશું હાય કંટાળી જો આમ ભાઈ આમ જઈ પુરાનું આપણે વાગવાનું નહીં શાંતિથી આપણે રહેવાનું હોય હવે બરાબર બારી અત્યારે નવું એટલે ના ફાવે જો જીયા તું એ હું આ નતો અમારે વહેલો લોકાચાર મોકલ્યો હાવ ઈકન જો તો કેમ મરી ખબર જતો હતી? રા? હા મરી જા તાર મરી ગયો તાર જીવતો નહીં કોઈ ઓછી લોકાચાર જેવો શું વાત કરો એ બધું જવા દે કોના તો જતું એક કામ કર આધાર કાર્ડ સુનતી કાર્ડ એ બધું તારું કાઢ તા બાળીનું એ કાઢ કેમ એ તો મને ખબર નહીં એને ચો મેચ્યું હોય એ શામે સિવાય તારા તિજોરીમાં જ મેલ્યું હોય કા એ એના બાપાને ઘેરથી તિજોરી લાવી એમાં મેલ્યું હોય એ ચાવી એ તો એના બસ હા તે કઈ અને કાઢીને મેલ અને કાગળિયો કરાવી દઉં છું આનો કાગળિયો કરવો બસ હોય મારા છૂટા શેરા લેવા છે કના માર બાપા દેના હું કહેવાનું પણ તને ના પાડું એને નહીં સમજે પરંતુ હું બોલ ભણાય છે તારી બાયડી બેના તારા ને તારી બાયડી પણ બેના મારા મારી બાયડી બેના આવું લેવાય મારા માર તો બેના રાગ મને આવો એનું કામ ગમતું નહીં બસ મારે છૂટું જોવો છે બસ બીજી પણ તારી ના બાયડી ગમે તો એમાં હું કરું મારા ના જોવા કોણ ગમતું. ડોશી હું કહું એ ઘરમાં એ હશે તો હું નહીં બહુ હા પણ એક કોમ કરી જુદું તો મારા બાપા બે કહે છૂટા શેરા લઈ લ્યો હા એ તું એ ઊંધું ઊંધું લઈને એને બાપા આમોન છૂટા શેરા લાવી તો તમે જ લઈ લ્યો ને આમાં તો છૂટા આવા જવાની જઈ હવે તો છૂટા છે એટલે તો તો અમાર તો જવાની હવે આવો અમે બે છે. જણે ઉપર જઈને છૂટો તો હું તાને અને હું તારા કહું આભાર તને હું આ બાજુ કર્યું તને આલો તમે બે જણે મર્યો ને અમે બે જણ અલગ રહી જો જઈને બોલાવજો એક કશું છે કોમ બોમ કરતી નહીં ગમતું નહીં યાર મારા ના, ઘરમાં બાજુ. નહીં તમારે રહવું હોય તો જુદું રહો નકર છૂટા પછી કોઈ શેરા ના બોલ બોલ કરાય નવું નવું હા આ તો ના ખાવા પડે અમે નહીં જતી હોય તો આપણું છોકરા વગર રહેશું તે મારો શો વાંધો છે શું હા. જોવો મારો અમે બાઈ નાહી જાય ને છોકરો હા ના કરે શું કરશું કે જો જાય ઈ નહીં પણ એ છોકરાને ખબર હાથ નહીં પણ પાછી એ ભોગવવું પડશે આ મારી મમ્મી હું કે વાપરજે મમ્મીને શું આમ ઈવાના નોમને ડખા જઈશું ઈવાન મમ્મી લાયો ચાલુ છું આખો દારો હું આ તોના જેવું કામ કરી આલું ને તો એ બઈને લગી રે ફોન નહીં વાહણ ગાઉં છું કે વાહણનો અઘરાણ છું ઈવાના લુગરો જોઉં છું કે લુગરો ઈવાના બઈ બઈ મેલા કરો લ્યો. છું તમારે કરવાનું મારા ઘરમાં રહેવાનો કોઈ મતલબ જ નહીં ને તો તાર આખો દાડો એવા ફસા હું કર કરી માથું એ બઈ બઈ કરે તો લ્યો શું કરવાનું મારો પણ હું કહું તમે કોઈ હવે હા હું માં પણ કોઈ રાખ્યું નહીં એટલે હું રાખવા જ નહીં માંગતી તમે કોક જુદો જતા રહેશું અમે ડોહા હા. એ હો પડ્યો એ હો રે મારે તમારા આગળ છૂટું લેવું છે હવે બસ મારા રહું નહીં તમારા બાપા આગળ. બીજી બાયડી લાવી દેવું તમારા માટે છોકરા ના લાવવા જવાની જઈ તું તાર મારી- બાપરા, કાલ સવારે કોર્ટમાં આવી જજો છૂટું લેવા બસ હવે અમે આવી જાઓ. જીવન મને એવા સંસ્કાર આ જો. છૂટા લેવાની વાતો કરશું હું બાપા એ તારે- હવે હું તમારી બાજુ ખેંચું તમે જો આવડું ખેંચવાના આવા તમારે બાપા મારા તારે લુગડોય એકી નહીં છૂટા. લેવા. તારો વરેલો મારો લુગડોય નહીં લેવો. તે નહીં અમારે આવવો, લઈ નવો જાઓ, લુગડો. લે. બસ હવે છૂટું લેવા આવી જજો. હા તે રે જીજી એકલી ખાવા એની પાક કરે હાથમાં જબરી હોય ને તો છોકરાનું ઘર ના પહેરાવો હવે જવાની જઈને હવે છૂટું લેવું આ જો કે આ જો. બાપા લકી રે બુદ્ધિ હોય ને લકી રે પણ હોય તો હાલ જતી ના અરે હું જ્યાંથી લાવ્યો ત્યાંથી તો કજાર પેલા પાડું છું હતા નિયર બાગ બાગ એ જો પણ બાપા, પુરાકા લેવાના આવી ગયો કંટાળીને અને લાવ્યો. આ બાજુવાળાએ ઘર છોડીને નાહી જોઈ નાહી પણ શેઠથી ઝઘડા ને ઝઘડા કશું આ તો હતું, તો શું આમાં હું તો આ ફરજ હોબળો નથી. બાપા હું કહું હો, ગમે એવો આપણો સ્વભાવ રહ્યો પણ અમુક ઉંમરે ને અમુક સમય આપણે સુધરી જવું પડે તો સોડિયો વેઠું તમે વેઠો એવાના છોકરા વેઠું કોઈ પારકી જણી આવીને હોય એવાના તોતા હોબળવા હોય ના પડી એ રહ્યું તો હોય કશું ને એમાં અઠવાડિયું પછી તો કોઈ નહીં. આ માર મમ્મીને બે દાડા ત્રણ દાડા રાખીને આ કૂતરા વેચી દે હા, જો બસ. ખબર પેલી માર મમ્મી એવાને બોલ 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 કરે એટલે કોઈ એ કોણ રાખે ના રાખી તો ગમે તે હોય ને આપણે થોડા દાદ હોય પછી તો ફેર મેલી જ જશે વગર હેડે પર. પણ હું ઈવન ગમે તે કોઈ કહેતી હોય તો એ મને કઈ ક હું ઈવન બા બા કરતા મારું મોઢું ઉકાય છે હારું, ઈવન કાઢ લગી લેવું. રે પેલી એ નહીં હા પણ વધવા કરો હું આ તને હું કહું કોઈ શાકભાજી બાકભાજી લાવવાની કે ફૂલીઓ ના તો કશું મંગાવી લાગુ નહીં લાગુ હોય લાઈન કરો ને હું એ કંટાળી છું ના હોય જુદા હેડા પડી રહેશે ડોહો ડોહો આવી ડોશી જતી રહી ને આવી ડોહાને એકલા ડોશી જુદું રહેવાય વાત કરી એ તો હતી. આવશે ચા આ કઈડે હવે તો સુધારવું પડે લગીર આપણે ગમે તે બોલીએ પણ જેવું આપણે આમ અમુતું મોણાના ડાળામાંથી ના જવાય પછી અમે જિંદગી અમે સુધરી રહી
લે રોધવા બધા કામ હું કપાઈ જઈને આવું ઓટો મારી જતા આવજો રોજરો આવશે ના આવી જિંદગી કેવું તારે આ જીવાય જ ને બધું જ પેલું થાય શું કેવું તારું દારૂ પીએ અલે આ તો કા આ બા વાપર્યા શું થયો કોઈને છૂટું લીધું એટલે કોણ રોહાંગ જ છૂટું લીધું આટલી ઉંમરમાં ના લેવા છૂટું હાચી વાત છૂટું લઈ લીધું હવે તારા છોકરા છે તો આવું બોલો તો પછી અમારો જેમ તેમ તારા જો અમાર પૈણા બાચી હે તમારા પેમેન્ટ બાકી હે? તાન હું કાઢી લીધું તો એમાં કોઈના બાયડીના કારણે મેં છૂટું લઈ લીધું હવે એવો તો આવું ઘરમાં તો ના રે ચોક પેપર માં સપાઈ જાય ને તો ઉપરથી અમારે આબરૂ જાય કોઈ બહેરે ના ટૂંકો ખાઈ દઉં હું તો લ્યો આવું તો કેવો મને વભારમાં ટાઈમમાં ટૂંપા ખાન બંધ થઈ જાય ખાઈ લ્યો તા મારે મારે હેડ્યો જાઉં હું કોર્ટમાં કોર્ટમાં નહીં જાઉં સહી સિક્કા કરાવવાની પણ ના કરાવાય આટલી ઉંમરે. સિક્કા વિક્કા ના કરાય હું ડાયરેક્ટ કારોબાર જોડી દઉં ના હોય તો વાત કરું બસ તો મારે જવું જ નહીં નીકળ અરે માં એવું ના કરે ગોપાલ મારા હવે સંસાર બધો જ નહીં એકલી હારી એ ભાઈ ભક્તોની થઈ જાઉં છું હવે પકડે કારોબાર કેટલી ઇજ્જત હ. અને તમે આવું કે આતા એટલે કોઈ ઇજ્જત થઈ હોય નહીં તે ચમ સૂટું લેવાનું કારણ છે કોઈ નહીં બહુ થયું છે એવું ખબર હે મારા બાયડીને પોણી મેળવાનું કીધું તે પોણી અડધું ટપેલું મેળ્યું બોલા તો વાહન ના વાહન ધોવા બેહાડ્યા તે નવરા ઓઘરાળા વાહન ધોવા લુગડો ધોવા બેહાડ્યા તો નવરી કરસોલ્યો લુગડો ખંચેરી ના કરી આલે એમને પણ ખંચેરી નું હુકવ્યા હોય તો હું હતું હવે પણ હું કહું બા આવું તમારે માં જો એક આઈડિયા હારો અસલ આઈડિયો અભળવો જ કયો તાન. નકા રસ્તે પડો અમારે રસ્તે ના પડે અમારી આબરૂ થાય કે સુકા રોકી નાખ્યા હું તો સૂકો ના રોકો અમે તો એ ગમે તે અમારા પાડોશી માં જેવો કેવું કેવું પણ તો થોડા તું પૈસા રોકું તોય ના રોકવું લે અમારે રોકો આડો થઈ જવું આપણું આડો થઈ જવું તું આડો થઈ જાય કે ઊંધો પડું કે અમો પડું પણ હું ના રોકવું લે બોડા મેલું સમજો ના તમે નહીં માં તાન બાયડી બાયડી ની તમારી છોકરા તું તો લે હેડો હા તો એનો લે હેડો. અમે તો ના પાડીએ હેડો લો આપણ્યો ડોશી માટે બોમ્બ લાવ્યો તો રગવા કરતી જઈ પણ જઈ પણ એવી ને એવી હાલત પાછી આવશે મને ખબર હાલત તો કઈને 1 મિનિટ 20% એવો નહીં પિયરમાં હોવા જઈ હમણાં હાલત પાછી આવશે અને આખો દાડો બાગ જ્યાં જોતા ઝઘડા બીજું કોઈ આવડતું જ નહીં બીજું શું કરવાનું લે આ જો હાલ મેં હાલ જ વિચાર્યું તું કે હાલત પાછી આવશે ને આઈ ના આઈ હા હા આ છોકરાએ મને તો પાછી લાયા આટલી ઉંમર તો છૂટા શેરા લેવો આમાં બારે અમારે પાછા બસ સૂકા શેડા મેં નહીં લીધા એને ઉતાવળ હતી તે જઈ સૂકા શેડા લઈને કે કાલ કોર્ટમાં આવી જજો એવું ના હવે આટલી ઉંમરે કોર્ટમાં હું જઉં કેવું લાગે કેજો આજે તો તમારા છોકરાનું બહેરામાં ગુરી ના હોય બાપા આવો આ તો પાછો આયા લાગી બાપા તો આવું તો ખરા જ નતા જો બાપરી આયક છું જોયા છું મેં કોક આરતી બારતી ઉતારી હોય તો આરણ્ય હા ભોગીરા તો બહુ ખેંચાઈ ગયા ને સેવો એ તો અમે ખેતી વધારે કરાવીએ એટલે. વાપરો કી આપણે બધા ખેંચ્યો ગાડો ચાલ કઈ હવે 10 પેલા વીઘા કપાવા આવ્યો આમ મારી બાર પેલા બે લર કરી પણ પછી ખબર આ કે થઈ જાય. ભોગીરા તમારે આ બધું આવું ના નાટક કરે તમારે અમે આટલું નાટક તારા નહીં માટે કર્યું આ બે ભોગવા આખર લર કરી એટલે દાડો બાગ અમે કીધું આ તો તારું આપણે તમે બે શબ્દ કહેતા હતા યાર હું એમ કહું કે હાલ નવી બાયડી બરાબર એના ઓછું ખાવા નહીં મેં તમારા બધા ના આપલી આપતો તો બે ઘર તો હું તમે આ એટલે મેં કીધું અલગ હાલ કે ના મને આપણે જુદું લઈ લ્યો હવે આપણે જુદું લઈને શું કરવાનું છે? આપણે એકદમ રવા જતો બસ તો બધા કીધું હેતા હું લે આવ્યો. હા રાગી પડી રો છે તમે નહીં જવું ઈ મચ્છર કઈ રાબા હું કેવું છે એ તો વાંધો નહીં, લાઈટ ગમે તે લઈ લઉં બે શેરા નાસી નું કેવું અત્યારે કરી આપણે શેરા થઈ દેવા બીજું શું કરવું કે ના હોય તો રહ્યા હોય તો કાઢન ભાઈ ને કોઈ ના રાખે તાર ઘર વગર ચો ધરો ના થાય આપતું સમજાય. આઈ બોલવાનું ઓછું કર મર્યાદા ભાઈ આખો આઈ ખાઈ બોલવાનું હોય મર્યાદા રાખીશ. આખો ખાઈ હોય એનું મન રાખવું પડે તમાર છૂટાછેડા લેવાનું તો હેડો બેજો કાલ બપોરે આવી દઉં પતિ જાય માર તો કોઈ રહું નહીં અમે અમે હું પેલા એકલા નેટ કઈ આઈને શૂટિંગ બેસીને કરી ગયો તો અને તું એ પાછો આવે તો આય જ જઈને પાછી આવીને કે નહીં લેવ સોનું મોનું હું જ ના આવું એ તો એવો નવાદો શું તે પાછો આવું વાળી વાળીને આપણે ના આવીએ તમને ખબર નહીં હજી અમે સોનું મોનું રાગી પડીને બેસવાનો કોમ કરો બીજું કશું કરવું જો નહીં હમણાં તો ઈવન રાગ પડી અમે એ ઠંડા છે એટલે અમે તારા પાવર આવી ગયો વાત અને કરી પાવર હાચું ખોટું તો કેવું પડે લગી રે મારે કશું કહેતા નહીં તે કશું નહીં કેવું તું વધારે આટલું ભણી બોલે એટલું ઈવન નહીં બોલતી હોય વાત કરી સોની મોય કોમ કરવા જાય છે અમે કશું ઈવન બોલ કશું શું નહીં કરવા લેવું મારે કોઈ નહીં જે રહું લઈ લઈએ હેડ છૂટું કર હું નહીં બીવા તો એ વાતમાં તો વાત કરી તમે તો અમે એ જ
વાત કરી. આમાં તો બે તપેલો અંદર, બે તપેલા પર લઈ લે, પણ એ જેટલા વાળા આપો ભાઈ રહું જ નહીં. વાત સાચી એટલે ઝઘડા થાય જ ના ઉભા. અને તમે આવો વૈકલ ઉભા ના હતા, વધારે માહોલ ગરમ થઈ જાય મને લાગે. ભાઈ તમે આવો હું તો જોઉં મોડું થાય. હોત તરવાજી તો અમારી પીઠી તારવાની હે. ના, મારે હા રે તું શાકભાજીને બધું બનાવ, હું જઉં ખેતરામાં. ત્યાં ચા પીવાય ના રે તારા લીધે તો. હું જ જોઈશ તું. કશો વાંધો નહીં.